3:30 વાગે ચાય પી રહેલા છીએ ને તેમાં બી છે આપણા પાસે ખમણ. તો ની મજા આવી દોસ્તો. बिस्मिल्लाहिर्रहमानिर्रहीम अस्सलामुअलैकुम वरहमतुल्लाहि वबरकातुहू. दोस्तों, उम्मीद है आप खैरियत से होंगे. एक और नए ब्लॉग में आपका खैर मकदम करते हैं. जैसा कि आपको मालूम है कि हम बारडोली में हैं. तीसरा दिन है आज और आज हम बारडोली से आगे जा रहे हैं. पता नहीं वापस बारडोली आएंगे या नहीं आएंगे. आज जा रहे हैं डाबेल. दावत है. डाबेल पूरा गांव दिखाने का इरादा नहीं है. थोड़ी सी डाबेल गांव के और झलकी आपको दिखाएंगे इंशाअल्लाह. वीडियो में बने रहिए. चैनल पर नए हो तो जल्दी से चैनल को सब्सक्राइब कर लीजिए. तो अल्हम्दुलिल्लाह दोस्तों, तकरीबन 1.5 કલાકની રાઈડ પછી આપણે પહોંચી ગયા ડાભેલ. અલ્હમ્દુલિલ્લાહ, બહુ પ્યારા રસ્તા પરથી આવ્યા. બહુ પ્યારા રસ્તા પરથી આવ્યા. બારડોલીથી આપણે ડાભેલ પહોંચ્યા, પણ આપણે નેશનલ હાઈવે પર જરાક બી નહીં ચાલ્યા, બલકે ગામોમાંથી પસાર થતા આવ્યા. બહુ ખૂબસૂરત ગામો હતા. તકરીબન 7 થી 8 ગામથી આપણે પસાર થયા. જેમાં નામ નહીં યાદ રહ્યા મને. એક તો સળભણ આવ્યું, એક કંઈ લખણપોળ એવું કંઈ ગામ આવ્યું, એક સિસોદરા આવ્યું ને એક સદોદરા આવ્યું ને પછી છેલ્લે વેસમાં આવ્યું. તો બહુ પ્યારો રસ્તો હતો. ગામડાઓમાંથી, ખેતરાઓમાંથી, જાણે આંબાના જંગલમાંથી આપણે આવ્યા હોય એવું જાણે મહેસૂસ થયું. બહુ આંબાવાળીઓ છે આ ઇલાકામાં. બહુ ઝરખેઝ છે આટલેની જમીન, એ તો તમને ખબર જ છે ને. આ જમીનની ઝરખેઝીનો બીજો જે એક સબૂત છે તે આ છે. આજે અમારા આંબે બિલકુલ માશાઅલ્લાહ ખાલી આંબા જ નથી ઉગતા આટલેથી. એટલે માશાઅલ્લાહ ઉલમાએ રબ્બાની જીનની બી ખેપ નીકળે છે આટલેથી. આ છે જામિયા ડાભેલ. આજે બી આપણા પાસે ટાઈમ નથી. ઇન્શાઅલ્લાહ પછી કોઈ વખત તમને હું ડાભેલ ગામની ઝિયારત કરાવવા. તો અલ્હમ્દુલિલ્લાહ દોસ્તો, આપણે બપોરે ખાધું. ખાવાનામાં આપણે બિરયાની, બકરાનું મટન, ગોશ્ત ખાધું, મીઠું હતું ને. હવે આપણે ખાઈ રહેલા છીએ. હવે આપણે કેટલા વાગ્યા? 3:30 વાગે ચાય પી રહેલા છીએ ને તેમાં બી છે આપણા પાસે ખમણ. બહુ ભૂખ લાગી ગઈ પાછી. દોસ્તો, આપણે વાપસીનો રસ્તો લઈ લીધેલો છે ને ડાભેલથી નીકળીને વેસમાં પાસ કરીને બારડોલી આપણે પાછા જઈ રહેલા છીએ. કોઈ ગામ આવી રહેલું છે, જોઈએ આપણે કયું ગામ છે. સાડોદરા એવું કંઈ નામ હશે મારા ખ્યાલથી. બાઇક પર લાગી જતો હતો ફોન યા કેમેરો એવું કંઈ હોતે આપણા પાસે તો આખો સફર આપણે તમારા હાથે શેર કરતે. અને અનફોર્ચ્યુનેટલી હમણાં આપણી પાસે નથી. એ ગામનું નામ તો હતું પારડી. આગળ બી લખેલું છે પારડી આરક ને કોઈ જગા પર પારડી આ લખેલું છે. એનું ખબર નહીં શું મતલબ છે. હવે આ કોઈ બીજું ગામ આવી રહેલું છે. વાવ, બહુ પ્યારા ને ખૂબસૂરત ગામ છે આ બાજુના. આ જે ગામ છે એ છે સિસોદરા.
આંબા જુઓ તમે ઘરો ને ઘરના બહાર આંબા જુઓ તમે. ત્યાં લખેલું છે સિસોદરા. સિસોદરા ને એના પછી આ લખેલું છે. એનો ખબર નહીં શું મતલબ છે. આ બીજું ગામ આવેલું છે લાખણપોર. આપણે લખણપોર બોલતા હતા, તે ગલત હતું. લાખણપોર છે. અંદર આ જે રસ્તો છે એ ગામમાં જતો છે. આ કોઈ ગામનું તળાવ છે, પૂણી કે એવું કંઈ ગામનું નામ છે. બહુ આપણે ગામોના અંદર નથી જતા, થોડી બીક લાગી રહેલી છે. કોઈ કંઈ બી ગલત સમજી શકે છે. આ બાજુ છે ગામ, આગળ એક ગામ આવે છે સરભણ. એને આપણે જોવાની કોશિશ કરવું ઇન્શાઅલ્લાહ. જુઓ આટલેથી Head northwest. જુઓ આટલેથી એક્સપ્રેસ વે પાસ થઈ રહેલો છે. ચડી તો શકો છો તમે આટલેથી, પણ ઉતરી શકો કે નહીં તે ખબર નથી. આ બ્રિજનું કામ ચાલી રહેલું છે. આપણે છે સરભણના પાસે. तो लीजिए गाइस, आपको हम लेकर आ गए हैं સરભણ. સરભણ નામ છે ગામનું. સરભણ આપણે બોલતા હતા. આ બાજુના ગામોના નામમાં અણફેણનો અણનો બહુ ઇસ્તેમાલ થયેલો છે, બહુ યુઝ થયેલો છે. આ છે સરભણ. પાછળ આપણે કંઈ જોયું ભુવાસણ, પછી એક જોયું પૂણી ને એક આપણે જોયું લખણપોર કે લખાણપોર. ભૂલી ગયો પાછો, તો ખબર નહીં કેમ લફ્ઝ ખબર નહીં કેમ, પણ અણફેણનો અણ બહુ યુઝ કરેલો છે. તો આપણે આવી ગયેલા છે સરભણ ગામમાં. સરભણ ગામમાં ને સરભણ ગામની એક માત્ર મસ્જિદ છે, એટલે એ હું તમને બતાવી દઉં. 2007માં મસ્જિદની તામીર થયેલી છે, યા તામીરે નો હે. હા, તાળું છે. તાળું છે. જો એ બીજો કોઈ રસ્તો હોય અંદર જવાનો. સરભણ મસ્જિદ તમે જોઈ શકો છો. મુશ્કેલ છે રહેબર વગર કોઈ બી ગામ. તો નહીં મજા આવી દોસ્તો. આપણે સરભણ ગામમાં ચક્કર માર્યો, પણ થોડું હું બતાવવું જોઈએ ને હું નહીં બતાવવું જોઈએ તે વગર રહેબરે આપણે નહીં બતાવી શક્યા. કોઈ બી ગામનો વિડીયો વગર રહેબરે બનાવવો બહુ મુશ્કેલ છે, બલકે નામુમકિન છે. તો બહુ કોમેન્ટ્સ થાય જ આપણા એમાં કે આ ગામનો વિડીયો બનાવો ને આટલે આવો. તો એ લોકો જે લોકો કહે છે યા જે લોકો ચાહે છે એ લોકોથી મને મારી રિક્વેસ્ટ છે કે લોકો પ્લીઝ યા તો રહેબરીનો કંઈ રસ્તો કાઢે. વગર રહેબરે વિડીયો બનાવવો બહુ મુશ્કેલ છે ને યા તો પોતાનો એડ્રેસ આપે, પોતાની જગા યા પોતાનો નંબર આપે, યા મારો પર્સનલમાં મારો કોન્ટેક કરે. તો શું છે, આપણને બહુ ગામ ફરવાનો શોખ છે, તો આપણે વિડીયો બની જાય આપણા. તો રિક્વેસ્ટ છે તમારા લોકોથી કે આપણને ખાલી વિડીયો બનાવવા સારું જ તમારી હેલ્પની જરૂરત છે, બીજી કોઈ આપણને નીડ નથી તમારી. તો જરૂર કંઈ એનો રસ્તો કાઢવામાં આવે ને રહેબરી કરવામાં આવે તો બહુ બહુ તમારો શુક્રિયા. કોમેન્ટ બોક્સમાં જ કહી દઈ કે આ ગામમાં આવીને આ જગા પર મને મળો, તો શું છે તેનાથી બહુ આસાન થઈ જાય ઇન્શાઅલ્લાહ. ઉમ્મીદ છે કે મારી આ વાતનો ઉમ્મીદ છે મને કે આ વાતનો કંઈ રસ્તો નીકળે, આનો કંઈ હલ નીકળે. કોનો વ્લોગ છે? આયુ ને પીહુ આટલા ને. તો ભાઈઓ દોસ્તો બુઝુર્ગો, આપણે બારડોલી પહોંચી ગયા છે ને બારડોલી પહોંચીને આપણે ધીરજ સન્સમાં આવેલા છીએ. બારડોલીને એક વિડીયોમાં કેપ્ચર કરવું, એક વ્લોગમાં લેવું
મુમકિન નથી, પોસિબલ નથી. તો હવે મેં સોચ્યું કે થોડું થોડું કરીને અલગ અલગ વિડીયોમાં તમને મેં બારડોલી બતાડી દેમ. આ છે બારડોલીનું ધીરજ સન્સ. આની વાત કરતા હા કદાચ. ખોલો, ખીલાઓ, ખાઓ ફટાફટ, જસ્ટ 2 મિનિટ્સ. ભેલ, ફટાફટ ભેલ. વાવ, કોઈ દિવસ ચેક કરવું પડશે, કોઈ દિવસ ચેક કરવું પડશે. હલ્દીરામ્સનું છે. તો દોસ્તો આપણે આવેલા હતા ફોન જોવા. સુરતવાળા લાસ્ટ વિડીયોમાં બી મેં મશવરો કરેલો. મશવરો જોઈતો હો કે વ્લોગિંગ માટે કયો ફોન સારો, પણ તે ક્લિપ આપણી રેકોર્ડ જ નહીં થઈ, તે આવ્યું જ નહીં. તો આજે તમારાથી હું મશવરો માંગી રહ્યો છું કે વ્લોગિંગ માટે કયો ફોન બેસ્ટ રહે. તમારી શું રાય છે? હું આજકાલ જોઈ રહ્યો છું, શોધી રહ્યો છું. તમે બી કોમેન્ટ બોક્સમાં જરૂર પોતાની રાય આપો. રાતના અંધકારમાં એક લાસ્ટ રાઉન્ડ બારડોલીમાં આપણે ચાય શોધી રહેલા છે. બારડોલી બેસ્ટ જગા છે, પર ઉમદા ચાય માટે આપણને જે આપણો સુરતી ટેસ્ટ ચાયનો જે જોઈએ છે તેનાથી બારડોલી મહરૂમ છે. તો તે આપણે શોધી રહેલા છે. ચામુંડા, બનારસ, ગટ્ટુ, ચાય ચસ્કા, ચાય સુટ્ટા બહાર બધે આપણે એક વખત પી લીધેલી છે. પેલી આપણે બહુ ગંદી ચાય પેલા તું કે ભાઈજાન. તો એક છે ચાય શોર્ટ્સ બી છે. આવું બધું છે બારડોલીમાં ચાય પીવાનું, પણ આપણને નથી પસંદ પડી. એવી કોઈ પાક્કી જગા હજુ સુધી નથી મળી કે દર વખત ત્યાં જ જવાનું મન થાય. સો તે આપણે શોધી રહેલા છીએ. તો આખિરકાર આપણે હોતા આવી ગયા છે ચામુંડા રેસ્ટોરન્ટ પર. આટલે ચાય બને છે. ચાય થઈ ગઈ, હવે કંઈ ઠંડુ પી લે આપણે. આ વ્લોગિંગના ચક્કરમાં ગજુ ને સેહત બંને મુતાસિર થાય. ખૈર, આ મારા માટે નથી, બીજા કોઈના માટે છે. તો દોસ્તો, આઈસ્ક્રીમ ખાતાની હાથે જ આપણો બારડોલીમાં હજુ એક દિવસ પૂરો થયો. આજનો સ્ટે બી આપણો બારડોલીમાં જ રહે ઇન્શાઅલ્લાહ. ને આ દિવસને આ વ્લોગના પૂરા થતાના હાથે જ આપણો બારડોલીનો આ સ્ટે બી પૂરો થશે. કાલે ઇન્શાઅલ્લાહ આપણે આપણા ઘર ભેગા થઈ જવું ને ત્યાં જઈને થોડા આરામ કરવું. તો બની શકે કે આવતીકાલે તમને કોઈ વ્લોગ જોવાનો નહીં મળે. છુટ્ટી પર રહેવું આપણે. ઉમ્મીદ છે તમને આ 2 વ્લોગ સારા લાગ્યા હે ને મને બહુ મજા આવી આ બારડોલીના સ્ટેમાં. પણ જેવા વ્લોગ બનવા જોઈએ બારડોલી ને બારડોલીના પાસેના ગામોના જે વ્લોગ બનવા જોઈએ તેની બની શક્યા. કંઈ નહીં, પાછા હું આપણે ઇન્શાઅલ્લાહ પાછી મુલાકાત થાય નવા કોઈ વિડીયોમાં. અસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહ. આ ઇલાકો બારડોલીમાં બહુ ગંદો છે, એ થોડો સાફ કરાવવો જોઈએ. પ્રશાસનથી મારું નિવેદન છે કે આને સાફ કરાવે જરા. બીક લાગે એકલા ગુજરવાની ચાલતા તો રાત્રે.